જય હિન્દ મિત્રો, વેલકમ બેક ટુ અર ચેનલ મારું મોટા સુરકા. સો જેમાં આપણે પહેલાં એક વિડીયો જોયો જેમાં ભૂપતભાઈ સાથે આપણે વાત કરી, એવી રીતના આપણે બીજા સંગપતિ શ્રી પરેશભાઈને આપણે આજે મુલાકાત કરશું. સો હિયર ઇઝ પરેશભાઈ. જય જિનેન્દ્ર. સો પરેશભાઈ, આપણે આજે બહુ સરસ મિટિંગ કરી એન્ડ ઇટ વોઝ ગ્રેટ ટુ મીટ ઓલ ઓફ યુ. સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ ગીવ યુ અ બેકગ્રાઉન્ડ કે આપણે આ વિડીયોથી આપણે જેટલા પણ યાત્રિકો છે એમને આપણે મળશું, એમને આપણે આ વિડીયો દ્વારા કંઈક કમ્યુનિકેશન કરીએ છીએ અને એ પણ તમને જાણે કે ઓકે મારા સંપત્તિ શ્રી કોણ છે, રાઈટ. સો મે બી અ ફ્યુ ક્વેશ્ચન્સ ફ્રોમ માય સાઇડ એન્ડ મે બી યોર વ્યૂઝ ઓલ્સો ઓન ધીસ. સો ઓકે, લેટ મી સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન કે તમે સંપત્તિ બન્યા, રાઈટ, અને આપણે છરી કલેક્શન લઈને જવાના છે. તમને ક્યાંથી પ્રેરણા મળી કે મારે સંપત્તિ બનવું છે અને છરી કલેક્શન લઈને જવું છે? અમે લાસ્ટ યરની જે મોટા સુરખાની ધજા મારા ફેમિલીએ લીધેલી અને અમે લગભગ 150 માણસને લઈને અમે ત્યાં પહોંચેલા, સંઘ લઈને આવેલા અને એટલો સંઘમાં ઉત્સાહ હતો બધાને, એટલી મજા આવી. આખો સંઘ અમે જીરાવાલા અને પાવાપુરી કરતાં અમે લોકો મોટા સુરખા પહોંચેલા. અને મોટા સુરખામાં આપણે 2 દિવસનો જે પ્રોગ્રામ હતો, જે અમારા બધા હૈદરાબાદથી ને બીજી જગ્યાએથી જે અમારા મહેમાન આવેલા બધા સાથેના બધાને એટલો ઉત્સાહ હતો. અને એ ટાઈમે આપણે મિટિંગમાં વાત થઈ કે આપણે આવી રીતે ચારી પલક સંઘ કરવો છે. તો એ મને 1 મિનિટ પણ ન લાગી વિચારતા કે આ જે અમે સંઘ લઈને આવ્યા, જે અમને ધ્વજાનો લાભ મળ્યો, મોટા સુરખાના ધ્વજાનો અમને લાભ મળ્યો, એટલે અમને એટલો ઉત્સાહ હતો કે અમારે 1 મિનિટ પણ વિચારવાની જરૂર ન પડી કે નહીં, આપણે આમાં સંઘપતિ તો બનવું જ છે. અને અમારા ફેમિલીથી ટોટલ અમે લોકો 5 નામ એ જ વખતે અમે ડિક્લેર કરી દીધેલા. રાયચંદ કાલિદાસના 5 રાયચંદ કાલિદાસ પરિવારથી 5 નામ અમે ડિક્લેર. એન્ડ દેટ વોઝ ધ ફર્સ્ટ નેમ દેટ યુ ગેવ. ઓકે, અમારા પહેલાં 5 લખો પછી બીજા બધા. યસ, ફેન્ટાસ્ટિક. સો હવે તમે ફોર ધ સંઘ તમે ફેમિલી, એક્સટેન્ડેડ ફેમિલી કેટલા જણા હો છો? લગભગ મેં મારા ફેમિલી, મારા કઝન્સ બધાને મેં આમંત્રણ આપ્યું છે કે આપણે આ લાસ્ટ ટાઈમ આપણે સંઘ લઈને ગયા હતા, આપણી ધજા હતી, આપણી ચારી પલક સંઘ છે, તો ધ્વજાનોય લાભ લો અને ચારી પલક સંઘનોય લાભ લો. બધાને ઇન્વિટેશન આપ્યું છે, પણ લગભગ 17-18 તો કન્ફર્મ આવી ગયું છે આપણે આ સુધી. અને બાકી પણ મને એવું લાગે છે કે હજી 5-7 વધી શકશે અંદર. અને આપણી ઈચ્છા છે કે જેટલા વધારામાં વધારે જોડાય એટલાને આપણે લઈને આવવાનો આપણે આનંદ છે. Fantastic. We'll be meeting all of them over there. Okay, so one more thing, આપણે જે આટલો મહા ઉત્સવ થઈ રહ્યો છે, ઇટ્સ લાઈક મોટા સુરખાનો મોટો પ્રસંગ છે, રાઈટ. વોટ આર યોર આઈડિયાઝ કે આપણે આપણા પોતાના ઘરમાં આ જે ધર્મ આપણા ઘરમાં આવશે કે આપણા હોમટાઉનમાં, સમજો તમારા માટે હૈદરાબાદ, અમારા માટે મુંબઈ, આપણે કઈ રીતે આને સેલિબ્રેટ કરી શકીએ એન્ડ ઇવેન્ચ્યુઅલી મોટા સુરખા એઝ વેલ, કે આપણે કયા સમ આઈડિયાઝ કે આપણે આને મહા ઉત્સવને સેલિબ્રેટ કરવા માટે શું કરી શકાય? કે એક પહેલી ચીજ, મોટા સુરખા જિનાલય, આપણે જે શીતલનાથ દાદાનું જિનાલય છે એનાથી ખૂબ જ અટેચમેન્ટ છે. હું 2012થી રેગ્યુલર આવું છું, એક્સેપ્ટ દેટ કોવિડ ડેઝ હું નહોતું પહોંચી શકતો, પણ 2012થી જે રેગ્યુલર આવું છું. અને અહીંયા આવ્યા પછી મને જે પીસ, હેપીનેસ, પ્રોસ્પેરિટી, હું બધી જ ચીજમાં ગ્રોથ જોઉં છું. અને બધી ચીજોમાં આ શીતલનાથ દાદાનો જ પ્રભાવ લાગે છે મને. અને મોટા સુરખાનો ઉત્સાહ જે આપણે આ ફેસ્ટિવલ છે 100th યરનો, ઇટ્સ લાઈક ફેસ્ટિવલ ઓફ માય ફેમિલી. આ મારું મોટા સુરખા છે, એનું ફેસ્ટિવલ છે. અને એની અંદર ખૂબ જ ઉત્સાહ છે. મોટા સુરખાથી જ્યારથી જોડાયા છે અમે લોકો, એટલા હર પ્રોગ્રામમાં એટલી આપણે આ વર્ષે આટલું કર્યું તો નેક્સ્ટ યર આપણે બીજું બેન્ચમાર્ક ક્રિએટ કરીએ, ત્રીજા વર્ષે ત્રીજું બેન્ચમાર્ક ક્રિએટ કરીએ. ઇટ્સ ઓનલી એ ગ્રોથ. અને આ બધું શીતલનાથ દાદાનો જ પ્રભાવ છે. અને 100th યર આપણે ખૂબ જ ધૂમધામથી સેલિબ્રેટ કરીશું. મને પૂરી આશા છે કે તમે લોકો બધા એની અંદર ધૂમધામથી સેલિબ્રેટ કરશું અને વધારામાં વધારે લોકોને આપણે લઈને આવી શકીએ એવી અમે આશા રાખીએ છીએ. તો તમે 100 યર કવર કરી નાખ્યું, બટ સો વોટ ઇઝ યોર વ્યૂ ઓન ધ લાસ્ટ 15 years એન્ડ ધ નેક્સ્ટ 15 years, જેમાં 100 યર બી આવે છે? હા, એકવાર 100 યર થયું એટલે તીર્થ બની ગયું, એની પછી બધા પેરામીટર્સ તમારે બદલાઈ જશે. તમારે ગુરુ ભગવંતનું આવવા જવાનું વધી જશે અને તમારા ફેમિલીએ જે અપાશ્રય પણ આપ્યો છે એ પણ પ્રોપર યુસેજમાં આવી જશે. અને જે આપણે લાસ્ટ 2012થી હું જોઉં છું, આપણે એક જ દિશામાં કામ કરીએ છીએ કે ભાઈ આપણે સારું કરવું છે.
આપણે આ પ્રોગ્રામ સારું કરવું છે. એક જ દિશામાં કામ કરે છે. આપ લગભગ 12 વર્ષ નીકળી ગયા ને આવતા 12-15 વર્ષ પણ આપણે ગ્રોથ સાથે જ કામ કરશું. એટલી આપણે વિમલકંદભાઈના નેતૃત્વમાં એટલી જબરદસ્ત ટીમ છે તમારા લોકોની કે અમને એટલો ઉત્સાહ થાય છે કે ભાઈ ધ્વજા ક્યારે છે, આપણે તો જવાનું જ છે. I think you are wrong on this. આપણા લોકોની આપણા નો થેન્ક યુ વેરી મચ ફોર યોર વ્યૂઝ અને આઈ એમ શ્યોર કે તમારા વ્યૂઝથી બીજા ઘણા બધા લોકોને પ્રેરણા મળશે અને સાથે સાથે તમે તમારા વ્યૂઝ આપતા હોય ત્યારે અમે જણાવી થઈ રહ્યા છે. સો અમેઝિંગ. સો થેન્ક યુ વેરી મચ. મારો એક જ છે બધા મોટા સુરખા વાસીઓ માટે કે જે સાઉથમાં વસેલા છે, બોમ્બે, ગુજરાત બધે વસેલા છે કે વધારામાં વધારા સંખ્યામાં તમે સુરખા પધારો. જે આનંદ અમે માણીએ છીએ તમે પણ ફેન્ટાસ્ટિક. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર.